वडोदरा महानगरपालिका में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अध्यक्षता में अधिकारियों के साथ महत्वपूर्ण रिव्यू बैठक आयोजित की गई। वडोदरा महानगरपालिका में हुई इस रिव्यू बैठक में एएमसी के अधिकारी, वार्ड ऑफिसर, सैनिटरी इंस्पेक्टर समेत संबंधित विभागों के अधिकारी मौजूद रहे। बैठक में शहर की सड़कों पर पड़े गड्ढों को लेकर म्युनिसिपल कमिश्नर ने अधिकारियों को तत्काल कार्यवाही के निर्देश दिए। सभी गड्ढों को भरने के लिए दिन रात काम करने पर विशेष जोर दिया गया। इसके अलावा पानी, ड्रेनेज और स्ट्रीट लाइट से जुड़े मुद्दों की भी समीक्षा की गई। जिन इलाकों में ड्रेनेज लाइन ओवरफ्लो होने की समस्या है, वहां तत्काल कार्यवाही करने के निर्देश दिए गए। આજે ખાસ કરીને જે સિટીની અંદર જે ખાડાઓ છે, પોટહોલ્સ જે કામગીરી અત્યારે જે રિપેરિંગનું કામગીરી થઈ રહ્યા છે, હવે ઝોન વાઇઝ પણ અમે એઆરસી કરી રહ્યા છે, એટલે માનવ દિવસનું જે કામ અત્યારે આટલા વર્ષોથી વડોદરામાં ચાલતું હતું, માનવ દિવસ આધારે જે રોડ રિપેરિંગનું કામ એ બધું હવે પૂર્ણતામાં આવી ગયું છે। હવે ચારો ઝોનમાં પ્રોપર 4000 એમપીનું પ્લાન્ટ ચાલુ કરીને એઆરસી આપવામાં આવી ગઈ છે, એટલે હવે જવાબદારીપૂર્વક તમામ કોન્ટ્રાક્ટર્સની કામગીરી કરવાનું રહેશે। કાલે એની ફિલ્ડ વિઝિટમાં પણ અમે જવાના છે, કેવી રીતે કામ ચાલુ થઈ છે, કેવી રીતે એ લોકોનું મોબિલાઇઝેશન છે, બધા ફિલ્ડ વિઝિટમાં પણ કરવાના છે। સાથે સાથે ખાડાઓ સાથે સાથે ગ્રીવન્સ એડ્રેસર, જે પબ્લિકની ગ્રીવન્સીસને 24 કલાકમાં નિકાલ કરવા માટે તમામ ડીઈઝને સૂચના પણ આપવામાં આવી છે। એમાં નિકાલની વધારે ટાઈમ થાય તો એને વહેલા તકે પૂરું કરવાનું કીધું છે, અને સાથે સાથ આ સમયસર નિકાલ કરવા સાથે સાથે પબ્લિકનું સેટિસ્ફેક્શન પણ વધારવાનું કીધું છે। હવે જે રીતનું વીએમસી અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને સીએમ ઓફિસ તમામ ફોલોઅપ કરી રહ્યા છે પબ્લિક સેટિસ્ફેક્શન માટે, એને સુધારા લાવવાની કામગીરી અમે પહેલા 12% સેટિસ્ફેક્શન લેવલ હતી, હવે 48% આવી ગયું છે। હવે એને 80% સુધી સેટિસ્ફેક્શન લેવલ્સમાં લઈ જવા માટે અમે મહેનત કરી રહ્યા છે। એટલે નંબર 1 પ્રાયોરિટી અત્યારે ડેપ્યુટી એન્જિનિયર્સ લેવલમાં, વોર્ડ લેવલમાં જે મેજર પ્રશ્નો છે, ડ્રેનેજ, વોટર કન્ટામિનેશન, રોડના પોટહોલ્સ અને સેનિટેશન અને સ્ટ્રીટ લાઇટ્સ, આ મેજર 5 કમ્પ્લેન્ટ્સ છે। એને વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે। ઘણું ઇમ્પ્રુવમેન્ટ્સ આવી છે અને હજી પણ અમે સમયસર એને નિકાલ કરવા માટે મહેનત કરી રહ્યા છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરની ડિજિટલ ટ્વિન બનાવવાની અમે વાત હતી। આ ડિજિટલ ટ્વિનની પ્લાનિંગ્સ પણ અમે ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે। અત્યારે ડિસ્કશન ફેઝમાંથી નેક્સ્ટ ફેઝમાં લેવાની છે, એટલે ફ્યુચરમાં ટ્રાફિક ફ્લો, લેમિનાર ફ્લો, વિશ્વામિત્રીની ફ્લોઝ, વોટર મેનેજમેન્ટ, ફ્લડ મેનેજમેન્ટ અને આઉટર ઉપર બધું કામગીરી કરવાના છે। પણ બેસિક પાયાના સુવિધાઓની મ્યુનિસિપલ સર્વિસીસને પહેલાં કરવાનું છે। શુદ્ધ પાણી, ડ્રેનેજ લાઇન્સ, સારા રોડ્સ, આ બધાને ઇન્ટિગ્રેટ કરીને નેક્સ્ટ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ કરવાનો છે। આવનારા દિવસોમાં વડોદરાની એક વિઝન ડોક્યુમેન્ટ પણ બનાવવાની હતી, જે 2047 વિઝન ડોક્યુમેન્ટ છે, એ પણ અલાઇન કરીને આવનારા દિવસોમાં આ વિઝન ડોક્યુમેન્ટને અલાઇન કરીને દર વખતનું બજેટિંગ, પ્લાનિંગ અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થાય એ રીતે પ્લાનિંગ પણ કરવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં 4 ઝોન પર વેજીટેબલ માર્કેટ્સ બનાવવાની જે કામગીરી છે એ પણ ધીરેથી આગળ વધી રહ્યા છે, અને હવેથી દરેક વોર્ડમાં પણ વેજીટેબલ માર્કેટ બનાવવાની આજે નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં વોર્ડ વાઇઝ વેજીટેબલ માર્કેટ્સ પણ અમે બનાવવાની કામગીરી લેવી છે। આંગણવાડીઝમાં 50 આંગણવાડી, નવા આંગણવાડી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે। આમાં 8 પ્રગતિ હેઠળ છે, 23નું નવું ટેન્ડર આવી ગયું છે અને બાકીનું 27 આયોજન હેઠળ છે। એટલે આ વર્ષે અમે 50 આંગણવાડી જે બનાવવાની જાહેરાત કરી હતી એ પણ પ્રગતિ હેઠળ લેવાની વાત છે। ટૂંકા સમયમાં વડોદરા મહાનગરમાં જે મશીનરીની અભાવ હતી, ડ્રેનેજની કામગીરીમાં, વોર્ડની કામગીરીમાં, સ્વીપિંગમાં અને ડિસિલ્ટિંગમાં, બધાની જે મશીનરી છે એ આવનારા દિવસમાં વધારે મશીનરીઝ ખરીદીને સિટીની મોડર્નાઇઝ ઇક્વિપમેન્ટ્સ લાવવાની જે વાત હતી એના ઉપર પણ ભાર મૂકવામાં આવે છે। ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં અને હેરિટેજ ડિપાર્ટમેન્ટમાં પણ જે સિવિલ કામો છે એ પણ વધારે અત્યારે ચોમાસા પછી વેગ આપવા માટે અમે નક્કી કરીને આગળ વધવાના છે। આવનારા દિવસોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત એર પોલ્યુશનને કોમ્બેટ કરવા માટે મોન્સૂન પછી જે પણ બુઝર્સ છે, ફોગિંગ મશીન્સ છે, રોડ ક્લીનિંગ મશીન્સ છે, આ બધું પણ લાવવાની કામ પ્રગતિ હેઠળ છે। સાથે સાથે ચારો ઝોનલ એન્જિનિયર્સને એ સૂચના આપી છે કે પ્રાયોરિટીમાં આવનારા 10 થી 15 દિવસ મેક્સિમમ તમે ખાડા પુરાવાનું કામગીરી કરો। દરેક સર્કલ્સમાં મોટા ભાગમાં ખાડાઓ આવી ગયા છે, દરેક સર્કલ્સમાં કામગીરી સુધારવા માટે પણ કીધું છે, કામગીરી પણ સ્કેલ વધારવા માટે પણ કીધું છે। દિવસ અને રાતમાં પણ કામગીરી કરવાની સૂચના આપી રહ્યા છે એક્સચેન્જર બિઝનેસને। ગઈકાલે થોડું પોલિટિકલ રજૂઆત આવેલી હતી કે અત્યારે જે મહાદેવ મંદિરોની જે તલાવ વિઝિટ છે એ તલાવનું શુદ્ધિકરણ કરવાની છે, અને જ્યાં રોડમાં પણ રોડ્સની હાલત થોડી ખરાબ છે તે સુધારવા માટે પણ કીધું છે। એટલે આના ઉપર પણ કામગીરી કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી રહ્યા છે।